લોકો વાહનોમાં પોતાની પસંદગીના નંબર મેળવવા માટે મોટી બોલી લગાવતા હોય છે। વાહન વ્યવહાર કચેરી વાહન ચાલકોને પસંદગીના નંબરો મેળવવા માટે લીલામી પ્રક્રિયા હાથ ધરે છે। લીલામીની પ્રક્રિયા ઓનલાઈન યોજવામાં આવે છે। પશ્ચિમ કચ્છ વાહન વ્યવહાર કચેરીમાં 2024ના વર્ષમાં કુલ 3059 વ્યક્તિઓએ પસંદગીના નંબર મેળવેલ હતા, જેમાંથી પશ્ચિમ કચ્છ વાહન વ્યવહાર કચેરીમાં 1,62,46,500 રૂપિયાની આવક થયેલ છે। પસંદગીના નંબરને ફાળવવા માટે કોઈ નવી સિરીઝ જ્યારે ખુલે ત્યારે ઓક્શન કરવામાં આવે છે અને એ ઓનલાઈન ઓક્શન હોય છે। એમાં તમે CNA ફોર્મ ભરી અરજદાર ઓનલાઈન ઓક્શનમાં ભાગ લઈ શકે છે અને ગોલ્ડન, સિલ્વર અને તમામ પ્રકારના નંબર એ મેળવી શકે છે ઓક્શનથી। પછી સિલેક્ટેડ નંબર જેવા કે ગોલ્ડન અને સિલ્વર માટે દર મહિને અમે રીઓક્શન બી રાખીએ છીએ કે જે સિરીઝમાં નંબર બાકી રહી ગયા હોય ગોલ્ડન અને સિલ્વર, એ નંબર ફરીથી બી ભાગ લઈ શકે કોઈ નવા અરજદાર, એના માટે દર મહિને રીઓક્શન કરવામાં આવે છે। અને ગોલ્ડન અને સિલ્વર સિવાયના જે નંબર કહેવાય, જે રેગ્યુલર નંબર, અને એમાં કોઈ ચોઈસ નંબર હોય તો એમાં ફર્સ્ટ કમ જે હોય, ટૂંકમાં જે વહેલા તે પહેલાંના ધોરણે એ ઓનલાઈન ફી ભરી અને મેળવી શકે છે। 2024ના વર્ષમાં ટોટલ 3059 વ્યક્તિઓએ સિલેક્ટેડ નંબર મેળવેલા છે અને એમાં 1,62,46,500 રૂપિયાની આવક થયેલી છે। ખાસ એમાં બી કોઈ સ્પેશિયલ નંબરમાં 4 વ્હીલરમાં એક નંબર કે જેમાં મેક્સિમમ 4,51,000 રૂપિયાનું બિડિંગ થયેલું હતું। 2 વ્હીલરમાં એક નંબર અને 9 નંબર માટે 25,000નું બિડિંગ થયેલું।